મેથેમેટિકલ ફંક્શનમાં આપણું આજનું જે ફર્સ્ટ ફંક્શન છે એ છે એફ મોડ. ધ સી લાઇબ્રેરી ફંક્શન ડબલ એફ મોડ ડબલ એક્સ ડબલ વાય. એટલે આ ફંક્શન છે એ ફંક્શનમાં તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાના રહેશે. બંને ડબલ ટાઈપના છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન તમને શું કરશે તો કે ડબલ વેલ્યુ રિટર્ન કરશે. આ શું કરશે તો કે તમારી જે રિમાઇન્ડર ઓફ એક્સ ડિવાઈડ બાય વાય, એટલે તમારું એક્સનું ડિવાઈડ બાય વાય કરશે અને જે રિમાઇન્ડર આવશે એ રિમાઇન્ડર તમને રિટર્ન કરશે. આ ફંક્શન માટે તમારે હેડર ફાઇલ math.hની જરૂર પડશે. સિન્ટેક્સ જોઈએ, ડબલ એફ મોડ ડબલ એક્સ ડબલ વાય. આ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાના છે, એક્સ અને વાય. એટલે એક્સ ડિવાઈડ બાય વાય કરશે અને જે લાસ્ટમાં જે રિમાઇન્ડર વધે એ રિમાઇન્ડર તમને રિટર્નમાં એઝ એ રિઝલ્ટ તરીકે રિટર્ન આપશે. એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે એફ મોડ ફંક્શનમાં બે વેલ્યુ પાસ કરી છે 30 અને 2. તો આ ફંક્શન છે એ શું કરશે તો કે ફંક્શન ડિવાઈડ કરશે અને તમને લાસ્ટમાં રિઝલ્ટ છે રિમાઇન્ડર છે એ 1 વધશે, એ તમને આઉટપુટમાં રિટર્ન કરશે. તો આપણું આઉટપુટ છે એ 1 આવ્યું છે. સેમ વસ્તુ મેં પાસ કર્યા છે 14 અને 2. તો આ કેસમાં છે ને તમે 40 ડિવાઈડ બાય 2 કરો એટલે રિમાઇન્ડર એ કોઈ આવે નહીં, રિમાઇન્ડર છે એ 0 0 મળે. તો તમે આઉટપુટમાં જોવો તમને આઉટપુટ મળ્યું છે 0 0. તો એફ મોડ ફંક્શન છે એ બે નંબરનું ડિવાઈડ કરશે અને જે લાસ્ટમાં રિમાઇન્ડર વધે એ રિમાઇન્ડર તમને એઝ એ આઉટપુટ તરીકે રિટર્ન કરાવશે. નેક્સ્ટ ફંક્શન છે એ છે એફ એબીએસ. એબીએસ એટલે એબ્સોલ્યુટ. આ ફંક્શન છે એ આ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ તમારે પાસ કરવાની છે. એ ફંક્શનની આર્ગ્યુમેન્ટ છે એ નંબર છે એની એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન કરશે. આ ફંક્શન યુઝ કરવું હોય તો તમારે math.h હેડર ફાઇલનો યુઝ કરવાનો રહેશે. આની સિન્ટેક્સ છે ડબલ એફ એબીએસ બ્રેકેટમાં ડબલ એક્સ. એટલે તમારું આ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરશે. આ આર્ગ્યુમેન્ટ છે આ એક્સ નંબરનું એબ્સોલ્યુટ કેલ્ક્યુલેટ કરશે અને રિટર્ન તમને વેલ્યુ છે એ રિટર્ન ડબલમાં રિટર્ન કરશે આન્સર. જોઈએ આપણે એક્ઝામ્પલ. સપોઝ કે મેં આર્ગ્યુમેન્ટમાં પાસ કર્યું છે -12.5. તો તમને આઉટપુટ મળ્યું 12.6000000. એટલે તમે માઇનસ પાસ કર્યા હતા તો તમને વેલ્યુ મળી પ્લસની. સેમ વસ્તુ સપોઝ કે તમને હું એક બતાવું. આપણે અહીંયા કર્યું છે એબ્સોલ્યુટ વેલ્યુ, તમે -1 પાસ કરો તો તમને આઉટપુટ મળે 1. તમે 1 પાસ કરો તો તમને આઉટપુટ મળે 1. તમે -6 પાસ કરો છો તો -6ની એબ્સોલ્યુટ વેલ્યુ થાય 6. 6 પોઝિટિવ પાસ કર્યા છે તોય તમને આઉટપુટ મળે 6. તો તમે કોઈ પણ નંબર પાસ કરો એનું એબ્સોલ્યુટ વેલ્યુમાં તમને નંબર એ જ નંબર મળશે પણ પોઝિટિવ મળશે. નેગેટિવ હશે તો એ પોઝિટિવ થઈ જશે, પોઝિટિવ હશે તો પોઝિટિવ જ મળશે. તો 100 પાસ કર્યા છે તો આઉટપુટ મને મળ્યું 100. સેમ વસ્તુ મેં 997 પાસ કર્યા છે તો તમને આઉટપુટ મળ્યું 997. તો એફ એબીએસ ફંક્શન છે એ તમારે આર્ગ્યુમેન્ટમાં એક નંબર પાસ કરાવવાનો છે. એ નંબરની એબ્સોલ્યુટ વેલ્યુ તમને રિટર્ન કરાવશે. નેક્સ્ટ છે એ છે તમારો એકોસ ફંક્શન. એકોસ એટલે શું તો કે આર્ક કોસાઇન, ઇન્વર્સ કોસાઇન, આર્ક કોસાઇન. તમારું જે આર્ગ્યુમેન્ટ છે તમારે આ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની છે. એ આર્ગ્યુમેન્ટનું આર્ક કોસાઇન છે એ આર્ક કોસાઇન વેલ્યુ રિટર્ન કરાવશે. તો આ ફંક્શનમાં તમારે શું કરવાનું તો કે એક આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની છે અને રિટર્નમાં પણ તમને એક આર્ગ્યુમેન્ટ એક ડબલ વેલ્યુ રિટર્ન કરશે. હેડર ફાઇલ છે એ છે math.h. એટલે આ ફંક્શન યુઝ કરવું હોય પ્રોગ્રામમાં તો આ હેડર ફાઇલમાંથી તમને આ ફંક્શન અવેલેબલ છે એ તમે યુઝ કરાવી શકો. સિન્ટેક્સ છે ડબલ એકોસ બ્રેકેટમાં ડબલ અને તમારે કોઈ વેલ્યુ જે પાસ કરવી છે એ કે જેનું તમારે કોસાઇન ફાઇન્ડ કરવું છે એ. તો આ ફંક્શનમાં એક ડબલ વેલ્યુ છે એ આર્ગ્યુમેન્ટમાં એક્સેપ્ટ કરે છે. આફ્ટર એક્ઝિક્યુટિંગ આ ફંક્શન છે એ રિટર્ન એક વેલ્યુ કરે છે ડબલ. એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કે મારો એક નંબર છે 0.8.
તો મેં નંબર પાસ કરાવ્યો તો આ નંબરનું તમારું જે આર્ક કોસાઇન છે એ છે 0.64. એટલે તમારે જે નંબરનું તમારે ઇન્વર્સ કોસાઇન ફાઇન્ડ કરવો હોય, તમારે જે નંબરનો આર્ક કોસાઇન ફાઇન્ડ કરવો છે એ નંબર તમારે એ કોસ ફંક્શનમાં પાસ કરવાનો રહેશે. એટલે ઓટોમેટિકલી કમ્પ્યુટ થઈ અને તમને એ આઉટપુટ આપશે. જોઈએ આપણે આખો એક્ઝામ્પલ. ઓકે, સપોઝ કે મારો નંબર છે 0.5. તો મેં અહીંયા યુઝ કર્યો છે એ કોસ ફંક્શન અને આર્ગ્યુમેન્ટમાં પાસ કર્યો છે નંબર મારો 0.5. હવે છે ને મેં અહીંયા 2f લીધા છે, પર્સન્ટેજ છે એ પર્સન્ટેજની પછી ડોટ કરી 2 પાસ કરાવ્યા છે. એનો મતલબ એવો થયો કે મારે પોઈન્ટ પછી કેટલી વેલ્યુ જોઈ છે. તો મારે સપોઝ કે પોઈન્ટ પછી 2 જ વેલ્યુ જોતી હોય તો મેં અહીંયા 2 પાસ કરાવ્યા છે. હવે તમારો આ ફંક્શન છે ને એ કેલ્ક્યુલેટ કરી આન્સર રેડિયનમાં આપશે, રેડિયન્સમાં. તો જો આપણે 0.50 નું આન્સર છે એ મળ્યો તમને 1.06. એટલે 0.50 નો એકોસ છે એ થાય 1.06 રેડિયન્સ. નેક્સ્ટ છે એ છે એસાઇન ફંક્શન. એનો મતલબ થાય આર્ક. આર્ક સાઇન ફંક્શન, ઇન્વર્સ સાઇન ફંક્શન. આ ફંક્શનમાં તમારે આર્ગ્યુમેન્ટમાં શું કરવાનું છે તો કે એક વેલ્યુ પાસ કરાવવાની છે. આ ફંક્શન રિટર્ન શું કરશે તો કે રિટર્ન તમને ડબલ વેલ્યુ છે એ રિટર્ન કરશે. ફંક્શન એસાઇન ટેક સિંગલ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન ધ વેલ્યુ ઇન રેડિયન્સ. આ સેમ વસ્તુ મેં હમણાં સમજાવી. આ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને તમને વેલ્યુ છે એ રેડિયન્સમાં વેલ્યુ રિટર્ન કરશે. તમારે રેડિયન્સને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો એનું હમણાં થોડીક વારમાં જ ફોર્મ્યુલા બતાવું, એ પણ તમે કરી શકો. પણ એસાઇન ફંક્શન તમને રિટર્નમાં રેડિયન્સ વેલ્યુ મળશે. જોઈએ આપણે આ ફંક્શન યુઝ કરવા માટે હેડર ફાઇલ છે એ છે math.h. આ હેડર ફાઇલથી તમે આ ફંક્શનને યુઝ કરાવી શકો. સિન્ટેક્સ જોઈએ તો કે સિન્ટેક્સમાં તમારે એક નંબર પાસ કરાવવાનો છે કે જેનું તમારે ઇન્વર્સ સાઇન ફાઇન્ડ કરવું છે. એ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્ન તમને ડબલ વેલ્યુ રિટર્ન કરાવશે. જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે. સપોઝ કે યુઝરે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ મેં નમમાં સ્ટોર કરેલી છે. હવે મેં એસાઇન ફંક્શન યુઝ કર્યું. એસાઇન ફંક્શનમાં મેં યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ મેં પાસ કરી છે અને મેં લાસ્ટમાં મારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પ્રિન્ટ કરાવ્યું છે. તો તમારું 0.4 નું એસાઇન થાય 0.41. 0.040 આ નંબરનું એસાઇન થાય 0.41. આ આન્સર છે એ તમને રેડિયન્સમાં મળશે. નેક્સ્ટ છે એ છે A10. A10 નો મતલબ થાય આર્ક 10. ઇન્વર્સ 10 તમારે ફાઇન્ડ કરવો હોય એ સિચ્યુએશનમાં તમારે આ ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શન છે એ સિંગલ એક આર્ગ્યુમેન્ટ લેશે અને રિટર્ન શું કરશે તો કે રિટર્ન પણ એક રેડિયન્સ વેલ્યુ રિટર્ન કરશે. એટલે તમારે એની રિટર્ન ટાઈપ શું પાસ કરાવવાની? ડબલ. આ ફંક્શનની હેડર ફાઇલ છે એ છે math.h. તો આ ફંક્શન એક આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરશે. એ આર્ગ્યુમેન્ટનું તમને ઇન્વર્સ 10 ફાઇન્ડ કરીને આપશે. આ ફંક્શન છે એ ફંક્શનમાં રિટર્ન શું કરશે તો કે એક વેલ્યુ ડબલ છે એ રિટર્ન કરશે. ટૂંકમાં તમને રેડિયન્સ ટાઈપની એક વેલ્યુ રિટર્ન કરશે. એક્ઝામ્પલ જોઈએ. હવે છે ને આ જ એક્ઝામ્પલમાં મેં રેડિયન્સનું ડિગ્રીમાં કન્વર્ઝેશન કરવું હોય તો કઈ રીતે પોસિબલ છે એ આમાં કવર કર્યું છે. હવે આ જ કોડ તમે ઉપરના બીજા આપણે ફંક્શન જોયા એમાં તમે એડ કરો તો પણ ચાલે. તો મેં અહીંયા પાઈની વેલ્યુ ડિફોલ્ટ લઈ લીધી છે 3.14. વોઇડ મેઇનમાં યુઝર પાસેથી પહેલાં હું એક વેલ્યુ લઉં છું. એ વેલ્યુ મેં નંબર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવેલી છે. નેક્સ્ટ હું મારું A10 ફંક્શન યુઝ કરું છું. A10 ફંક્શનમાં યુઝરે જે વેલ્યુ પાસ કરાવેલી છે એ વેલ્યુ હું અહીંયા પાસ કરાવું છું. ફંક્શન એક્ઝિક્યુટ કરી આન્સર છે એ રિઝલ્ટમાં સ્ટોર કરાવશે. રિઝલ્ટ શું છે તો કે ડબલ નામનો એક વેરિયેબલ છે, ડબલ ડેટા ટાઈપનો વેરિયેબલ છે. તો હવે મેં શું કર્યું તો કે મેં હવે છે ને ઇન્વર્સ ઓફ 10 ને પ્રિન્ટ કરાવી દીધા. પણ સપોઝ કે મારો આન્સર રેડિયન્સમાં મળ્યો છે
મારે મારો આન્સર છે એ ડિગ્રીમાં જોઈ છે, તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું રહેશે. આ ફોર્મ્યુલા શું કરે છે તો કે તમારું રેડિયન્સ આવ્યું છે એ રેડિયન્સને મલ્ટીપ્લાય કરો 180 થી, અને 180 થી જે તમારો મલ્ટીપ્લાય કરીને આન્સર આવે એને ડિવાઈડ કરો પાઈ થી. એટલે આ ફોર્મ્યુલાથી શું થશે તો કે રેડિયન્સનું કન્વર્ટ થશે ડિગ્રીમાં. તો મારો જે આન્સર આવ્યો છે રેડિયન્સમાં એને મેં કન્વર્ટ કર્યો ડિગ્રીમાં, અને હું લાસ્ટમાં એ પ્રિન્ટ કરાવું છું એટલે મને આ ટાઈપનું કંઈક આઉટપુટ મળશે. સપોઝ કે યુઝરે વેલ્યુ એન્ટર કરી છે 1, તો ઇન્વર્સ 10 છે ને 1 ના ઈ થાય 0.79. શેમાં તો કે રેડિયન્સમાં. હવે આ 0.79 રેડિયન્સ મળ્યા છે એને સપોઝ કે મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવા છે તો ઈ આવ્યા મને 45. તો ડિગ્રીમાં આન્સર આવે 45. તો આ હતું એ હતું ઇન્વર્સ 10. નેક્સ્ટ ફંક્શન છે એ છે કોસ. આ ફંક્શન શું કરશે તો કે આ ફંક્શનમાં તમારે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. એ આર્ગ્યુમેન્ટનું કોસાઇન છે એ કોસાઇન કોમ્પ્યુટ કરી અને રિટર્ન વેલ્યુ કરાવશે એઝ એ ડબલમાં. ફંક્શન કોસ ટેક ધ વેલ્યુ ઇન રેડિયન એન્ડ રિટર્ન વેલ્યુ ઇન ટાઈપ ડબલ. એટલે આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં તમારે રેડિયન વેલ્યુ પાસ કરાવવાની છે. આ ફંક્શન કેલ્ક્યુલેટ કરી અને આન્સર છે એ તમને ડબલમાં આપશે. એટલે અલ્ટિમેટલી આ ફંક્શન છે એ કોસાઇન વેલ્યુ ફાઇન્ડ કરીને તમને આપશે. આર્ગ્યુમેન્ટમાં તમારે રેડિયન વેલ્યુ પાસ કરાવવાની રહેશે. આ ફંક્શન છે એ કઈ હેડર ફાઇલમાંથી આવે છે તો કે math.h હેડર ફાઇલમાંથી આવે છે. જોઈએ આપણે. તો મારે છે ને મારા પ્રોગ્રામમાં આર્ગ્યુમેન્ટમાં રેડિયન વેલ્યુ પાસ કરાવવાની છે. એટલે મેં શું કર્યું તો કે પહેલાં મેં રેડિયન વેલ્યુ કેલ્ક્યુલેટ કરી. મારી નોર્મલ વેલ્યુ છે એને કન્વર્ટ કરી રેડિયનમાં. તો મેં રેડિયનમાંથી તમને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું ફોર્મ્યુલા બતાવ્યું છે. આ ફોર્મ્યુલા કયું છે તો કે નોર્મલ વેલ્યુમાંથી તમારે રેડિયનમાં કન્વર્ટ કરવી છે. તો આ એનું ફોર્મ્યુલા છે. યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એને મલ્ટીપ્લાય પાઈ કરો, એને ડિવાઈડ બાય 180 કરો. એ આન્સર આવે એ મેં મારા આર્ગમાં સ્ટોર કર્યો છે ARGમાં. તો ARG છે એમાં હવે મને રેડિયન વેલ્યુ મળી. યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી હતી એને કન્વર્ટ કરી મેં રેડિયનમાં. હવે હું મારું ફંક્શન યુઝ કરું છું કોસ. કોસમાં મેં મારી વેલ્યુ પાસ કરાવેલી છે આર્ગ, અને એ આન્સર છે એ મેં રિઝલ્ટમાં સ્ટોર કરાવેલો છે. એટલે આઉટપુટ જોઈએ તો આઉટપુટમાં યુઝરે એન્ટર કરાવેલી છે 30. તો 30નું તમને કોસ શું મળે તો કે 0.87 મળે. 30નું કોસ છે એ કોસાઇન શું મળે તો કે 0.87 મળે. એટલે પહેલા 30ને મેં કન્વર્ટ કર્યા રેડિયનમાં. એટલે જો તમે રેડિયનમાં કન્વર્ટ કરશો ને એટલે તમને આન્સર મળશે 0.52. 30નું રેડિયન છે એ છે 0.52. એટલે 0.52 છે એનું કોસાઇન થશે 0.87. ઓકે, આઈ હોપ આમાં કોઈને કંઈ કન્ફ્યુઝન નહીં હોય.